મને સુરતે ખૂબ પ્રેમ આપ્યો છે આ દુનિયામાં. આ સુરતમાં મારો જે પહેલો સેમિનાર થયો હતો અને લગભગ 45 લાખ લોકોએ જોયો અને સંજય રાવલને આખી દુનિયા ઓળખતી થઈ. એટલે સુરતીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે લોકોએ મને આ દુનિયામાં ફેમસ કર્યો. 5 વર્ષ પહેલાં ઘરમાં બૈરું નહોતું સાંભળતું, હાલ 2 કરોડ લોકો સાંભળે છે. તમને કહું છું, તમને મહિના પહેલાં ખબર નથી કે સંજયભાઈ અહીંયા ઊભા હશે, તમે અહીંયા બેઠા હશો. આપણને સતત એમ થાય છે કે આ બધા કરોડપતિ કેવી રીતે બની ગયા, આપણે કેમ આ કામ કરીએ છીએ, આ કેમ, આપણને ઘણા બધા પ્રશ્નો થાય છે, એના જવાબો મળતા નથી. મોટિવેશનલ સ્પીકરો આવે છે, તમને એમ કહે છે કે તુમ કર સકતે હો, બધું જ શક્ય છે, લે ભાઈ તું કરીને બતાય ને. બાપાન માલ છે. આપણને કહે છે ધ્યેય ઊંચો રાખો, અલા મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. અહીંયા સુરતમાં ભાડે નથી મળતું. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે. પણ સાહેબ, હું આજે તમને એક જુદી વાત કહેવા આવ્યો છું. દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી, બેબીલોન, ગ્રીક, મેસોપોટેમિયસ અને ભારતની સનાતન. એ 43માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ અને માત્ર સનાતન સંસ્કૃતિ જીવે છે, જેમાં આપણે બધા જન્મ્યા છીએ. હું અત્યારે અહીંયા આવ્યો ને તો બધા 50% તો ચહેરા બધાના જીવનમાં મજા નથી, તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. સાહેબ, ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે અને નાક, આંખ, કાન બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. અને તોય આપણે, અરે સાહેબ, તમે જે બેઠા છો ને, આ દેશના 2% લોકોમાં તમે છો. ચહેરો હસતો હોવો જોઈએ પણ રહેતો નથી. 5 કરોડની ગાડી લઈને જતો હોય ને વેપારી હીરાવાળો, તોય ખેંચેલું જ હોય. અને પાછળ રિક્ષાવાળો બેસી જા. રિક્ષા કોની, મર્સિડીઝ કોની ખબર જ ના પડે. જીવન શું છે, જીવનનો અર્થ શું છે ખબર નથી. કેમ જન્મ્યા, રોમ જોડે આવી ગયા તો આવી ગયા. સાહેબ, આપણે અહીંયા એક કારણથી આવ્યા છીએ, એમને એમ નથી આવ્યા. પણ આ કારણ સાલું ખબર નથી પડતી, ન કોઈ કહે છે, અને એટલે બધા દિવેલ પીધેલા ફરે. કોઈને જીવનમાં મજા નથી. હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું સાહેબ કે જીવન બહુ સરસ છે. સાયકલ ચલાવતા ના આવડે ને તો તમે પડી જ જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય પછી 2 હાથ છૂટા રાખીને તમે સાયકલ ચલાવી શકો. મારો દાવો નથી કે હું બહુ હોશિયાર છું, મને બધું આવડે છે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ હોટલમાં. હમણાં કરોડો રૂપિયાની હોટલ બનાવી. રહેવા માટે ઘર નહોતું, 200 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 દુકાનોનું મોટું કોમ્પ્લેક્સ બને છે. વ્યાયામશાળાના ફી ભરવાના પૈસા નતા, જીમ ચલાવું છું. પિક્ચર જોવાના પૈસા નતા, ગુજરાતી ફિલ્મો બનાવું છું. આ બધું કેવી રીતે થયું? હું બી એ જ સંજય રાવલ હતો જે પહેલા હતો. આજે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે જીવન બહુ સરસ છે. ક્યારે શું થશે તમને ખબર નથી, પણ એવી થોડીક વાતો છે, એ જો તમે કરો તો તમારા ચાન્સીસ વધી જાય છે. અને આ વાતો બહુ સામાન્ય છે, એ કોઈ બહુ એવી મોટી વાતો નથી કે જે તમે ના કરી શકો. પણ એક ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ પણ જીવનના બધા જ સુખ અને સંપત્તિ મેળવી શકે છે. પણ કેવી રીતે ખબર નથી. મને ઘણા પૂછે, સંજયભાઈ તમે પૈસા કેવી રીતે કમાયા? મેં કીધું બેંક લૂંટી. મને કે અમારે કોઈ સપોર્ટ નથી ને કાઠિયાવાડમાંથી આવીએ છે ને, તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. મેં હોટલમાં વેઇટરનું કામ કર્યું છે, બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. 18 કલાક કામ નહીં કરીએ ને તો સરળતાના દિવસો ગયા બોસ. હવે સમય બહુ ફાસ્ટ ચાલે છે. આવા સમય હું તમને થોડીક એવી વાતો કહેવા આવ્યો છું. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા. વસંતભાઈ ને ચુનીભાઈ જેવા ગુજરાતના નહીં ભારતના 100 કરોડપતિઓને મળ્યો. અને આ બધા જે કરતા હતા, જેના કારણે એ સુખી થયા છે, એ વાત હું તમને કહેવા આવ્યો છું. નીરમા પાવડર વાળા કરશન કાકા સાયકલ પર પાવડર વેચતા વેચતા યુનિવર્સિટી બનાવે છે. ચંદુભાઈ બાલાજી ઘરે બૈરા બટાકા કાપે અને 3 ભાઈઓ જઈને થિયેટરમાં વેચે. હમણાં 2000 કરોડનો સ્ટેક વેચ્યો. અને આપણે કે હું શું કરું, તું પ્લગમાં આંગળી ઘાલ દે. કરવું કશું નથી. હું અહીંયા આવ્યો તો હમણાં બહાર પાનના ગલ્લા ઉપર યંગ છોકરાઓ 2-3 ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. એટલે મેં કીધું આ શું છે? મને કે લો વેસ્ટ. મેં તું સાલા તારે વેસ્ટ જ કયો છે? ખેંચો તો ઉતરી જાય.
આ ચૂની બી જોડે હાલ હાથ મિલાવો તો હાથ દબાઈ જાય. એવા છે જો કેટલા વર્ષના છે. આટલે પેન્ટ પહેરે, બટનો ખુલ્લા હોય ને હાથમાં મસાલો હોય ને, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો, સરકાર આવી છે, આ ગોમ આવું છે, આ શેઠ આવો, તું જ હારો છે. સાહેબ, ઘરમાં કયું બાળક ગમે જે ઘરના નિયમો પાળે? સમાજમાં કયો માણસ ગમે જે સમાજ માટે જીવે? એમ ભગવાનને કયો માણસ જીવે ગમે જે એનું કહેવું કરે? પણ ભગવાન શું કહે છે એ ખબર નથી. બધી પીપોડી ચાલે છે. પણ હું તમને થોડીક સામાન્ય વાતો કહું છું. સાહેબ, તમારી જેમ જ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી આજે મર્સિડીઝમાં ફરું છું. મર્સિડીઝ એ સફળતા નથી. 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. જીવન આખી જુદી વાત છે. આજે તમે અહીંયા જેવા આયા ને એવા તમને બહાર નથી જવા દેવા. જીવન તો મસ્ત છે, તો કેમ જીવવું કોઈ કહેતું નથી. આપણા ઘરે ટીવી ફ્રીજ આવે ને તો એક માણસ ડિલિવરી કરીને જતો રહે. પછી 2 દિવસ પછી બીજો એક માણસ કંપનીમાંથી આવે, એ કહે કે ચલો ક્યાં છે, ખોખું ખોલે, બધું ગોઠવે કે જુઓ બેન આ ઓવન આમ કરવાનું, મશીન આમ ચલાવવાનું, વોશિંગ મશીનમાં પાણી, એને ઇન્સ્ટોલ કરે. એટલે એક ડિલિવરી કરી જાય અને બીજો ઇન્સ્ટોલ કરે તો જ એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું? આ દુનિયામાં ડિલિવરી તો થઈ ગયા પણ હજી ઇન્સ્ટોલ જ નથી થયા. સેજ તકલીફ પડે, મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, 1984માં મારે ડોક્ટર બનવું હતું. સૌથી હોશિયાર 200 છોકરામાંથી 20માં આવું અને 20માંથી 5માં આવું. બધું ગોખી માર્યું. સૌથી હોશિયાર છોકરો. સાહેબ, જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે મારા 20માંથી 19 મિત્રોને મેડિકલમાં જવાના ટકા આવ્યા. સંજય રાવલ 54% આવ્યા. ચેક રિટર્ન. સાહેબ, 1984માં 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે લક્ષ્મી ડાયમંડમાં કથા કરવા આવવાનું હતું એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. હમણાં મેડિકલ કોલેજમાં ગયો ભુજમાં. મેડિકલનો છોકરો આવીને પગે લાગ્યો. મને કે સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. તમે તું પ્લગમાં આંગળી ઘાલ દે, 5 મિનિટ થાય. 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે છેલ્લા 5 વર્ષમાં. હું આખી ચોપડી લખું છું. સાહેબ, જીવન મસ્ત છે. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે અને એમાંય આવા સરસ શેઠિયાઓ જોડે કામ કરવા મળે છે. બોસ, મજા કરવાની. મજા આવતી નથી. હવે હું તમને મજા કેમ આવે એની થોડી વાત કહી દઉં. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા. સવારે 100 દંડ મારું છું. 1966નું મોડલ છું. દવા નથી ખાધી કોઈ દાડો. કોકને પકડી લઉં તો છોડું નહીં. આજ મંદિર, આજ મસ્જિદ, આજ સ્વામિનારાયણ ભગવાન, આજ શિવલિંગ, આવું ને આવું એને પાછું આપવાનું છે. પાન, મસાલા, ગુટકા, નોનવેજ, અરે આ નિર્દોષ પશુ પક્ષીઓને મારી અને આ ગંદકી ખાશો નહીં, એનો ચિત્કાર આપણને સાલું જીવવા નહીં દે કોઈ દિવસ. આ વાત યાદ રાખજો. ફણગાયેલા મગ ખાઓ, ચણા ખાઓ, દૂધ પીઓ, બધું બીજું પીપોડી વાગે છે. એટલે 5-7 વાતો તમને મારે આજે કહેવી છે. અને આટલું સાહેબ કરજો. 3 વર્ષ 1000 દિવસ કરજો. જો તમે ધારો એ ના થાય ને, તમારું જૂતું ને મારું મોઢું આ જાહેરમાંથી કહું છું. શું ના થાય? હમણાં હું વસંતભાઈનું સાંભળતો તો બધું જ શક્ય છે, પણ એ બધું શક્ય કરવા એ કરે છે, કરવું તો પડે ને. સવારે સાહેબ 5 વાગે ઉઠું છું, રાત્રે 12 વાગે 11 વાગે સૂઈ જઉં છું. 18 કલાક આજે 58 વર્ષની ઉંમરે કામ કરીએ છીએ. જિંદગીમાં પાન, મસાલા, ગુટકા, નોનવેજ ખાધું નથી, સટ્ટો કર્યો નથી. અત્યારે તો બધા રાતોરાત એમની પાસે ગાડી છે, આપણી પાસે નથી. અલા 30 વર્ષ થયા મર્સિડીઝ આવતા, રાતોરાત નથી આવતી ભાઈ. આ 50 વર્ષ થયા. આ એક બહુ મોટો યજ્ઞ થયો છે. અને એવા સમયે એક સ્ટાફની આટલી ચિંતા કરી અને એમને પરિવાર સમજી અને જે લોકો 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષથી જે લોકો કામ કરે છે, તમને ખરેખર સલામ છે કે તમે એક યોગ્ય લોકો સાથે કામ કરી રહ્યા છો. પણ આજે મને ખુશી છે કે તમે પરિવાર સાથે આવ્યા છો. પહેલી વાત, જેને જીવનમાં સફળ થવું છે. સફળ એટલે શું? ઊંઘમાં ફોટો હસતો આવે, પડો એવા ઊંઘ આવે, આને સફળતા કહેવાય. પૈસા તો હલકા લોકો પાસે, જુગાર વેચવાળા, દારૂ વેચવાળા પાસે બી હોય છે, હલકો ધંધો કરતી સ્ત્રીઓ પાસે બી હોય છે.
પણ તમે સમાજ માટે કેટલું વાપરો છો? જેમ આ પરિવાર 55,000 છોકરા છોકરીઓને ભણાવે છે, એની ઉપર તમારી સફળતાનો આધાર રહેલો છે. તો પહેલું શું કરવું છે? ભલે ગરીબ છીએ, મારા બાપ, હું બ્રાહ્મણ છું. ગીતાનો 4થો અધ્યાયનો 13મો શ્લોક છે. એમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. જન્મને આધારે નહીં, કર્મને આધારે. જે સમાજને દિશા બતાવે, બ્રાહ્મણ વેપાર કરે, આ એમ બધું હતું. પણ આપણે બધું બીજું બધું ચાલી ગયું છે. પણ છોડો એ વાત. 10,000 વર્ષ પહેલા વેદો, પુરાણો, ઉપનિષદો લખાયા ત્યારે કોઈ વાણીઓ પટેલ બ્રાહ્મણ નતો, ખાલી મનુષ્ય હતો. અને મનુષ્યના ઉદ્ધાર માટે જે વાત કહેવામાં આવી હતી એ હું તમને કહેવા આવ્યો છું સાહેબ. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. ધંધો નહીં, નોકરી નહીં, સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધીની બધી જ ઘટનાઓ બેસ્ટ કરવા. સવાર પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય, તો હે ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય રાત્રે હુઈ જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો, આપણે ઉઠી ગયા માતાજી. કોઈ દાડો કીધું ભગવાનને, હે સ્વામિનારાયણ ભગવાન, હે રામાદેવ, રામદેવ પીર, કીધું થેન્ક યુ? ના. એમાં શું? બ્રશ કરવાનો 10 મિનિટ, ઊંધો સીધો ઊભો મચડી નાખવાનો ચારે બાજુ. નાવા બેસવાનું, મસ્ત નાવાનું, આજ સ્વામિનારાયણ, આજ શિવલિંગ, બરાબર નવડાવવાનું, ભલે 2 ડોલ જ પાણી હોય, મસ્ત નાવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે સાલા ગંધ આવેલા તારામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી નથી આવતી. 11 વાગે જમવાનો ટાઈમ છે, ઓફિસ આવવાનો ટાઈમ છે, 10:45 પહોંચી જવાનું. જમવા બેસો, આપણે જમવાનું રાખ્યું છે ને? હા, જો હમણાં જોજો ડીશ લે. હા, હવા દો. લગ્નમાં જાય ને આખી ડીશ ભર્યો, ભજીયા, સમોસા, પીઝા, પાણીપુરી. અલા પહેલા ના કહેવાય? પાણીપુરી ખાય, મીઠાઈ ખાય, આઈસ્ક્રીમ ખાય, અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે. 251માં કેટલું ખવાયેલા સાહેબ? એક દાણો એઠો મૂકવો પાપ છે. થાળી સપા ચટ ચાટી જવાનું. આટલું બેસ્ટ જમવાનું. થાળી મૂકો ને એક દાણો એઠો ના હોય. આજે જે એઠું મૂકે એને એની માની સોગન છે. અને બ્રાહ્મણે ખવડાવી છે. જોજો, મને કીધું કે જેનામ જેટલું છાનો એટલું ખાઓ, પણ એઠું મૂકશો નહીં. કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય એઠવાડમાં સાહેબ, એઠું મૂકશો નહીં. આટલું બેસ્ટ જમવાનું. ઓફિસ ગયા, આપણું ટેબલ ચકાચક સાફ, સહેજ બી ડસ્ટ ના હોવી જોઈએ. જેવું લીધું એવું મૂકવાનું. આપણું પાકીટ હોય 10ની, 20ની, 50ની, 200ની હોય તો 2000ની લાઈન સરજ હોવી જોઈએ. ચપ્પલ કાઢીએ જાણે ભગવાનની પાદુકા, કચરો ફેંકીએ કચરા પેટીમાં જ, થોડો બહાર હોય તો લઈને અંદર. રોટલી કરીએ, આપણા જેવી કોઈ રોટલી ના કરવું જોઈએ. વાસણ ઉટકીએ, આપણા જેવા કોઈ વાસણ ના ઉટકે. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. આ શું પેલી કથાંજ્યા આમ અરે ભમ ભમાઈને મારવાની, સાલા ઝૂકેગા નહીં. છે કે નહીં? એટલે 500 રૂપિયા આલ્યા છે. પેલો બાજુવાળો કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, કે માર ખાશે સાલા. જે કરો તે બેસ્ટ કરો. બોલો, જે કરો તે બેસ્ટ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ. 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો, 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે આપણી કરોડો રૂપિયાની મસ્ત હોટલ ભગવાને બનાવી દીધી, ત્યારે જખ મારીને બનાવવી પડે. તમે જે 10,000 20,000માં કામ કરો છો ને, 50,000 પગારમાં, એ તો મજૂરી છે. પણ 50,000માં 1 લાખનું કામ કરો, તે 50,000 તમારા ઉપર જમા થાય છે. અને યોગ્ય સમયે ભગવાનને પણ તમને જખ મારીને આપવું પડે છે બોસ. જેટલો પગાર મળે એટલું કામ ના કરશો, એ તો મજૂરી છે. પણ પગારથી ડબલ. હું 30 પર કામ કરું છું તો હું થોડુંક વધારે કરીને જઈશ. આ ભાવનાવાળા લોકો. મોરબીનો એક શિક્ષક ઈમાનદારીથી છોકરાઓને ભણાવે, ટ્યુશન કરે નહીં, બીજા બધા ટ્યુશન કરે, શેર બજારમાં જમીનમાં પૈસા લગાવે. આ માણસે ટ્યુશન કર્યા નહીં, ઈમાનદારીથી ભણાયા
અને ભગવાન જુઓ ઈમાનદારીનો બદલો. આજે ઓરપેટ ઓરેવા કંપની 8,000 લોકોને એના છોકરાઓ છે જે નોકરીઓ આપે છે. સાહેબ તમને કહું છું, ભગવાન છે ને ધર્મરાજ ચોપડા લખે છે, બધું જ લખાય છે. કંપનીના સીસીટીવી કેમેરાથી ડરશો નહીં, ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે, અને એનાથી ડરીને તમે જીવશો તો તમારું વધારાનું જમવું થશે. ભલે કોઈ શેઠીઓ બદલો આપે કે ના આપે, પણ આપણું જમા થાય છે કે આપણે બેસ્ટ કર્યું છે. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો જેને તમે નસીબ કહો છો. એક સામાન્ય બ્રાહ્મણનો કોઈ બી વાર્તામાં એક વાક્ય આવે, ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો, સાલો બ્રાહ્મણ ગરીબ જ હોય. હું એને શોધું છું, સાલો જડતો નથી મને કોને આ લખીએ. સાહેબ એક જ કામ કરો, જે કરો તે બેસ્ટ કરો, જે કરો. રાત્રે સૂઈ જાઓ તો પથારીમાં એક સ્ટોલ ના હોવો જોઈએ. ફેક્ટરીમાંથી નીકળ્યા કોઈએ કચરો ફેંક્યો હોય આપણે લઈ લેવાનો, છેલ્લો પંખો આપણે બંધ કરીને જવાનો. એટલે જેને સુખી થવું છે, ખૂબ પૈસા કમાવા છે, મસ્ત જીવન જીવવું છે, એનો પહેલો નિયમ ગીતામાં લખ્યું છે. હું વચ્ચે વચ્ચે બધા ઉપદેશો એટલે આપું, વાતો કરું કે રેફરન્સથી ગપ્પા નથી મારતો. અને 5,000 ચોપડીઓ વાંચીને આવા 100 જણને મળ્યો છું. 450 બાયોગ્રાફી વાંચી છે. આ બધા જ લોકો સફળ થયા કેમ કે જે કરતા હતા તે બેસ્ટ કરતા. જે કરવાનું, મારામારી કરવાની નહીં, પણ થાય તો છોડવાનો નહીં. પહેલો મુક્કો આપણે જ મારો, પહેલા કે રહી જાય ને બી જપી જાય ને, એ ધંધો કરવા દે, અને પછી ના મોને તો 2 ઠોક. પ્રેમ કરવાનો તો લેલા મધનું જખ મારે. જે કરો તે બેસ્ટ કરો. આ પહેલો જીવનમાં સફળતાનો આ મંત્ર છે. જે કરો, નાનામાં નાનું કામ. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ભગવાન પર અતૂટ શ્રદ્ધા. ભગવાન એટલે શું એ ખબર નહીં. સ્વામિનારાયણ હાચા, શંકર ભગવાન હાચા, માતાજી હાચા, અલ્લાહ હાચા, જીસસ હાચા. હાલું હાચું કોણ? સાહેબ ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, દુનિયાભરના લોકોને વાંચ્યા, સારામાં સારા ધર્મગ્રંથો વાંચ્યા, પણ તમને આજે એક વાત કહું છું, ઈશ્વર એક છે અને નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. આપણે જે પૂજીએ છીએ તો સ્વરૂપો છે, અને સ્વરૂપોથી ઈશ્વર સુધી પહોંચવાનું છે. પણ ઈશ્વર તો એક જ છે, અને એ બધા માટે સરખો છે. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. તમને કહું ભગવાન સરખો છે કેવી રીતે? આ મોટી ટાંકી હોય પાણીની, એની બધી નરેન્દ્ર બી કૂદકો મારે, ખાલી ખાલી હો, પાછા 24માં લાવવાના છે. ધારો કે કૂદકો મારે તો નીચે જ પડે ને, આમ ધીમે ધીમે પડે, આમ એ તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો એ નીચે જ પડે. સોનિયા ગાંધી આમ ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. કેજરીવાલ તો લટકી જ જાય, કટ્ટર ઈમાનદાર. એવું હોય, બધા નીચે આવે તો જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે એ દેખાતું નથી, એ ભગવાન, અને એ બધા માટે કેવું છે? સરખું છે. ઓક્સિજન દેખાય છે એવું હોય, પટેલોનો પીળા કલરનો, બાંભણોનો સફેદ કલરનો, વાણિયાઓનો આ મુસલમાનોનો લીલા, એવું હોય? ઓક્સિજન ઓક્સિજન બધા માટે સરખો છે. તો ઈશ્વર બધા માટે સરખો છે. ઈશ્વર એક વ્યક્તિ નથી, એક શક્તિ છે જે બધા માટે સરખી રીતે કામ કરે છે. જે બેસ્ટ કરે છે એને એનો બદલો આપે છે. આપણે તો મંદિરમાં જઈને હે માતાજી કોકર, તારા બાપા નોકર છે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા જવાનું. મંદિરમાં ભગવાનને સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા નહીં જવાનું. અને એમાંય દુઃખી હો, તકલીફમાં, બીમાર હો, રોગ થયો હોય તો કદી ભગવાન પાસે થતા નહીં, ઉઠી ગયા હોય, ધંધામાં નુકસાન હોય, હકપન તૂટી ગયું હોય તો ભગવાન પાસે જતા નહીં, કેમ કે એને દિવેલ પીધેલા લોકો ગમતા નથી. પણ જ્યારે મોજ હોય, મસ્ત હોય, ત્યારે જવું કે ભગવાન જલસા છે, મજા છે. આ તો આખો હળી જાય, લઈ લે લઈ લે. માતાજી કે ત્યો જ રહે, ત્યો જ રહે. તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં ભગવાન સિવાય, કેમ કે તૂટેલા ઘરની ઈંટો એ લોકો લઈ જાય છે. બોસ સમજ પડે છે? ખાલી બાપુને કહેવાનું કે જબરી પથારી ફરી છે,
93માં વસંતભાઈ હું ડાયમંડનો બિઝનેસ કરતો હતો જૈનો સાથે, અને 93માં એટલું મોટું નુકસાન કર્યું. 70 ઘંટીઓ. આ પિયરમેટિક તો તમે હવે લાયા, હું પિયરમેટિક એ વખત ચલાવતો. એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં, મરી જવાનું જીવન. ઊભો રહ્યો. મારી બાએ કીધું કે બેટા, જ્યારે ભગવાને આપણને તકલીફ આપવાનું નક્કી કર્યું છે ત્યારે કોઈના બાપની તાકાત નથી કે બચાવી શકે, એમાંય ખુશ રહેવાનું. સાહેબ તમને કહું છું, મુસીબતો આવશે, સુસાઇડ કરવાની ઈચ્છા થશે, બધું થશે, પણ આ દુનિયામાં મરી જવા માટે નથી આયા. મરી જઈશું ને તો લોકો 4 દિવસમાં બાયલો કહીને ભૂલી જશે, પણ સાલા જીવી ગયા તો સંજય રાવલ બી થઈ જાય. ભગવાનનું જાદુ આવો છે બોસ. થાકશો નહીં, એની પર શ્રદ્ધા, એ બધું યોગ્ય કરશે. આ વાયર ઉપર 5000 કબૂતર બેઠા છે. કોઈ દાડ પેપરમાં આવ્યું કે 2000 કબૂતર પડી ગયા? સાહેબ જુઓ ભગવાન કેવો છે. તમારો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય છે. તમે થોડા મોટા થાવ, દાંત આવી જાય, પકડથી ખેંચવા પડે, આવી જાય છે. એનથી મોટા થાવ, તમારા માટે વસંતભાઈ ને ચુનીભાઈ જેવા લોકોએ સ્કૂલો ખોલેલી હોય, અનાથ થઈ ગયા તો વાત્સલ્ય ધામ ખોલેલું હોય. થોડાક મોટા થાવ, લગ્ન થઈ જાય, આઈ લવ યુ લાયો, આખા વરાછામ ફરે, લાયો, લગ્ન થઈ જાય. વળી પાછા આવા શેઠિયાઓ મળી જાય, મહિને 50,000 લાખ રૂપિયા કમાતા થઈ જાય, કંઈ આવડતું હોય કે ના આવડતું હોય, આ ઈશ્વરની કૃપા. અને છેલ્લે મરી જઈએ તો સ્મશાનમાં લકડાય કાપેલા તૈયાર, આવો ભગવાન છે બોસ. હે હાલા દિવેલ પીધેલા ફરવાનું થાય છે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય, આપણે ખુશ. આપણું ધાર્યું ના થાય, ભગવાન ખુશ. આપણે દિવેલ પીધેલા ફરવાનું થતું નથી. એટલે બધું બેસ્ટ કર્યા પછી બીજી વાત, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. સાહેબ તમને નવાઈ લાગશે, હું 2, 3, 4, 5 વર્ષથી અહીંયા આવું છું ને ચુનીભાઈ જોડે તો બહુ જ બેસું છું. આવો તાકાતવાળો માણસ, આટલો પાવરફુલ માણસ, જે હોય મોઢે બોલવાળો માણસ મેં જોયો નથી. હું એમની પાસેથી બી ઘણું શીખ્યો છું. બધું બેસ્ટ કર્યા પછી, ઈશ્વર પર શ્રદ્ધા રાખ્યા પછી, ત્રીજો નિયમ, સંયુક્ત પરિવારમાં જીવો. જે ભયનો ના થાય ને કોઈનો ના થાય. આ લોકો સુખી કેમ છે? બધા ભાઈઓ આજે બી 50 વર્ષથી સાહેબ ભેગો ધંધો કરે છે. સાવરણી હોય ને, સાવરણી, એની હળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. બેનો દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. મારા બાપુજીને 7 ભાઈ, અમે 16 ભાઈ, 240 જણનું ફેમિલી છે. જોન લઈને જવું હોય ને તો ચુનીભાઈ તમારું અમારે જરૂર જ નથી. આપણી 2 બસો થઈ જાય, 3 બસો થઈ જાય. આજે અહીંયા જેટલા સૌજીભાઈ, ગોવિંદ કાકા, આ બધા લોકો જે પૈસા કમાયા એનું કારણ કે એ સંયુક્ત પરિવારમાં રહે છે. સાહેબ જે ભયનો ના થાય ને કોઈનો ના થાય. આ વાત દીકરા દીકરીઓ ને જે મોટા લોકો અહીં બેઠા છે એમને કહું છું, આ તો કે મૂન માલ લાલ્યો, પછી મરી જાય ત્યારે પેપરમાં કહેવું પડે કે પેલો ગયો, તો કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. સાહેબ વસુદેવ કુટુંબકમ, આ ઈશ્વરનો કાનૂન છે કે જે સંયુક્ત પરિવારમાં રહેશે એને હું બધું જ આપીશ. સાહેબ 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમે 2 ભાઈ હતા, પણ આજે બી એની વાઈફ, એની 2 દીકરીઓ, એનો દીકરો, મારી 2 વાઈફ, મારો દીકરો, મારી માં, અમે આજે પણ 20 વર્ષથી એક ઘરમાં એક સાથે રહીએ છીએ. ભગવાનને પણ આપવું પડે બોસ. તમને કહું છું, પરિવારને સાથે લઈને ચાલજો. ચોથી વાત, જેના કારણે આ ભારત દેશમાં મધ્યમ વર્ગની પથારી ફરી ગઈ. મધ્યમ વર્ગ કદી પૈસા કમાતો જ નથી. આ ચોથી વાત શું છે ખબર છે? સુખી થવાની. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો તો ખાલી હાથ ઊંચા કરજો. આટલા લોકો જોડે આપણે ફોટો પડાવો છે પતી જાય પછી. હો, અને જે લોકો નથી લાગતા એમને પ્રણામ. ઠાकुर झुकेगा नहीं, साला टूटेगा पर झुकेगा नहीं. સાહેબ હું મંદિર નથી જતો, દીવો નથી કરતો, પણ મારી 85 વર્ષની મારી બાને ઘરેથી પગે લાગ્યા વગર બહાર નથી નીકળતો, અને પગે લાગીને ઘરમાં જઉં છું. કોઈના બાપથી ડરતો નથી. એટલો પાવર હોય છે મારી અંદર. તમને કહું છું સાહેબ, ગુજરી ગયા હોય તો ફોટાને
તમારી ઓફિસમાં જુઓ, એમની મધરના નામે, ધારે તો એમના પોતાના નામ અમર કરી શકે, મધર તો ગયા ઉપર, પણ મધરના નામે. સાહેબ, અહીંયા યુવાન છોકરા છોકરીઓ બેઠા છે, તમને કહું છું, સુખી થવું હોય તો આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી મા બાપ ચાહે છે કે મારો છોકરો છોડી સારું કાંઈક કમાય. હવે તમને મહત્વની વાત કહું કે કેમ મા બાપને પગે પડવાનું છે. પણ આ સ્કૂલવાળાએ તમને ઊંધું શીખવાડ્યું, તમારો વોક નથી એકચ્યુઅલી. સ્કૂલવાળા શું શીખવાડે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું, આવું ભણાવાય? હું તમને કહું છું સાહેબ કે કેમ મા બાપને પગે લાગવાનું છે. અહીંયા યંગ છોકરા છોકરીઓ બેઠા છે. સુરતમાં તો બહુ બધા પ્રેમના કિસ્સાઓ ને આ બધું જોરદાર ચાલે છે અહીંયા તો એક વાક્ય છે, પહેલી નજરનો પ્રેમ. આ પહેલી નજરનો પ્રેમ એટલે શું? મને તો છોકરી જોતા જ ગમી ગઈ, મને તો છોકરો જોતા જ ગમી ગયા. જોતા શું ગમે? બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? કોઈને કોઈ છોકરો પોલિયો થયો હોય તો કોઈ કે આ લંગડો જ ગમી ગયો, કોઈ ગમે? સાહેબ, આ બધું બરાબર હોય, જે થાય ને પ્રેમ નથી, એ સેક્સ છે. અને સેક્સ બજારમાં પૈસાથી વેચાતો મળે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું કેમ મા બાપને પગે લાગવાનું છે. સાહેબ, બહુ દિલથી આ વાત કરવા માટે 2000 સેમિનાર કર્યા સમગ્ર વિશ્વમાં. જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ છીએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, આપણને રાખશે કે નહીં રાખશે, કશું ખબર નથી. અને આપણી અભણમાં આપણા જન્મ પહેલા લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. સાહેબ, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. સાહેબ, મા બાપને પગે ના લાગો તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે આપણા મા બાપને કોઈને હાથ જોડવા જવું પડે, પગે પડવા જવું પડે. એવું જીવનમાં કદી કામ કરશો નહીં, નહીતર નર્કમાં પણ જગ્યા નહીં મળે. લખી રાખજો. તમે લોકો ચાહો છો કે હું સુરતમાં ફરીથી કોઈ વાર, બીજી વાર આ ગજેરા પરિવાર મને બોલાવે ને આપણે કોઈ બીજા વિષય પર વાત કરીએ, હું ફરીથી આવું એવું ચાહો છો? પ્રોમિસ આપું છું. જોકે ચુનીબેને એમને તો મારું સ્ટેન્ડિંગ છે, જ્યારે કહે ત્યારે હું આવી જ જઉં છું. તો આજે આપણે એમને આટલો રૂપિયાનો ખર્ચો કર્યો છે, 24-25 હજાર લોકોને જમવાનું બધું કરે છે, સરસ. તો આજે આપણે ચુનીભાઈ ને વસંતભાઈની હાજરીમાં આપણે એવી એક નક્કી કરીએ જેનાથી આપણી પ્રગતિ થાય કે આજથી આપણે મા બાપને પગે લાગશું, આપણા ઘરમાં એમનો ફોટો રાખશું, આપણા મોબાઈલમાં ફોટો હશે, આપણી ઓફિસમાં ફોટો હશે. સાહેબ, ગમે તેવા અભણ હોય, બોથા હોય, બોલતા ના આવડતું હોય, બીડીઓ પીતા હોય, પણ આપણને જન્મ આપ્યો છે અને આ સુંદર દુનિયા બતાવી છે. તો આજે આપણે એમને, અચ્છા, તમે ઘરે જઈને પાછા પગે લાગશો ને તો શું કહેશે? પૈસા નહીં મળે. સાલો, આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? એમ કહેજો કે એક તાલીઓ આવ્યો તો સાલા એવી કીક મારી છે. સાહેબ, મા બાપને ઝૂકશો ને તો દુનિયામાં કદી કોઈને ઝૂકવું નહીં પડે. આજે આપણે 2 હાથ ઊંચા કરી અને વસંતભાઈ અને આખા ગજેરા પરિવારને પ્રોમિસ કરીએ કે આજથી અમે મા બાપને પગે લાગીને ઘરમાંથી બહાર નીકળશું અને ઘરમાં આવીશું ત્યારે પગે લાગશું. કરો 2 હાથ ઊંચા. ચલો સાહેબ. ભાઈ, આ વિડીયોવાળા ભાઈ, આ ફોટા પાડો જલ્દી. રિદ્ધિ, જલ્દી આવી જા. વાહ ભાઈ વાહ, આ તો કાલે પેપરમાં હોટ ન્યૂઝ બનવાના છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. સાહેબ, 3 વર્ષ ડોસા ડોસીને પગે લાગો, ગુજરી ગયા હોય તો ફોટાને લાગો. તમારા છોકરાઓને કહેવું નહીં પડે કે તું મને પગે લાગ. આ ભારત દેશમાં કોઈ ગરીબ નહોતું, 7 લાખ ગુરુકુળો હતા, કેમ કે બધા જ મા બાપને પગે લાગતા હતા. અંગ્રેજોએ 200 વર્ષ પહેલા ગુરુકુળો બંધ કર્યા, મા બાપને પગે લગાવવાનું બંધ કર્યું, અને આપણે આ બધી અવળી દિશામાં ચાલ્યા અને આપણી દુર્ગતિ શરૂ થઈ. અને એટલે જીવનમાં મજા નથી. ચહેરા દિવેલ પીધેલા છે. લાખ રૂપિયા 50, અરે હું તો લગ્નમાં જોઉં ને, લોકો 50 તોલા હોનું પહેરીને આમ ઉભા રહ્યો. ફોટો સારો આવવો જોઈએ, તારો ભિખારી નહીં જ આવે. એમ કે દાગીના પહેરવાથી ફોટો સારો આવે? પણ મા બાપને પગે લાગતા હોય ને
તો બસ ઊંઘમાં ફોટો હસતો આવે એ તમને ખબર નથી. આ તાકાત છે. ખૂબ વિનંતી કરું છું સાહેબ, 2000 પ્રોગ્રામ વિશ્વમાં મફત કર્યા, 100 રૂપિયા લીધા વગર. પણ એક જ વાત કહું છું, જો સુખી થવું છે, કંઈક કર્મ એવા કર્યા કે ભગવાને ગરીબ અને મધ્યમ વર્ગમાં જન્મ આપ્યા, પણ હવે તો બધું આપણા હાથમાં છે. જે કરીએ તે બેસ્ટ કરીએ, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરીએ, પરિવારને સાથે લઈને ચાલીએ, ભાઈ બહેનોની સાથે રહીને ચાલીએ, તો ભગવાનને પણ થશે કે આ મારા નિયમો પાળે છે અને હવે આને આપો. 5મી વાત, સૌથી મહત્વની, 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા. એમાંથી 2500 કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી, પેલાએ ના પાડી, છૂટાછેડા, ડિવોર્સ, તલાક. સાહેબ તમને ખબર છે આ ડિવોર્સ, આ તલાક, આ છૂટાછેડા ભારતીય સંસ્કૃતિના શબ્દો નથી. આ સાલા બહારથી આયાત કર્યા છે. આ દેશમાં કોઈ ઇતિહાસમાં ક્યાંય છૂટાછેડા જેવો શબ્દ જ નથી. હવે તો અરે સાંભળી લો, આ જે છોકરાઓના લગ્ન બાકી છે એ સાંભળી લો, ને જેના થઈ ગયા એ સાંભળી લો. લખ્યું છે, શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો નથી. આ તો કે પરણું તો તને જ પરણું. ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જતો છાનો મન. આવડા ગલુડિયા જેવા છોકરા, લવ યુ, સાંજે મરજો ને પથારી ફરી જશે. મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી. વરાછાના પોલીસ સ્ટેશનમાં 300 થી 400 પાટીદારની દીકરીઓના બીજા સમાજમાં લગ્ન કરવાના, પ્રેમમાં ફસાવાના કેસો ચાલે છે. એટલે આ વિષય પર થોડી વાત કરવી જરૂરી છે. શું કહ્યું છે? તારો જીવન સાથી નક્કી છે. કેરિયર બનાવ, બોડી બનાવ, મા બાપની સેવા કર, કસરત કર, ચોપડીઓ વાંચ. આપણી જાતને જ સાલો એટલો પ્રેમ કરવાનો ને કે બીજા કોઈના પ્રેમની જરૂર જ ના પડે. બોસ, આ મહત્વની વાત છે. તમારો જીવન સાથી નક્કી છે. 8મા 9મા 10મા ભણતા છોકરા છોકરીઓ પ્રેમ થઈ જાય છે. કોલેજ સુધી તો પ્રેમ પૂરો. રેસ્ટોરન્ટમાં ખાવા જાય, પિક્ચર જોવા જાય, હોટલમાં જાય, જિંદગી પૂરી. સાહેબ, મને એ ખબર હોય કે મારો જીવન સાથી નક્કી છે, તો કોઈ છોકરો કે છોકરી આ પ્રેમના ચક્કરોમાં પડે? અરે ભાઈ, લગ્ન પછી પ્રેમ કરવાનો. આ બધો પ્રેમ પહેલા ખલાસ થઈ જાય છે, એટલે લગ્ન પછી બચતો જ નથી. એટલે બધા લોચા પડે છે. અમારી કોલેજમાં એક છોકરી એટલી સરસ હતી, રૂપાલી, બહુ સરસ હતી, મને બહુ જ ગમતી હતી, પણ મારી સામે જોવે જ નહીં. એકવાર અમે પ્રવાસ ગયા, તો પ્રવાસમાં સાથે આવી, તો બધા બસમાં ચડવા ગયા, તો મારો હાથે ને આમ ઘસાયો. મને હાલી આવી મજા એમ. તો પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. પછી અમે તારંગા ગયા. આખો દિવસ બહુ બધી વાતો કરી, બહુ લાંબી વાત છે, યુટ્યુબ પર મેં આખો કિસ્સો કીધેલો છે. પણ સાંજે ઘરે આવ્યા, પણ પેલી છોકરી તો, હું એની સામે જોઉં તો આમ જ કર્યો, પણ હતી સરસ હો. હું ઘરે આવ્યો, મારા બાપુજી કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા ભી નહીં. મેં તો બાપુજી ક્યાં કરી? છાનો માનો હોઈ જા, કરી નાખી. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા. એક જણના ઘરે મસ્ત સોફા સેટ, મારા ઘરમાં તો એક પલંગ હતો, ચૂચૂડ અવાજ થાય. હું તો સોફામાં બેઠો ને અહીંયા તો ધક 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 થાય. અને સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડા કરતું. અને પેલી તારંગાવાળી આવી, પેલો હાથ અડ્યો તો ને એ જ આવી. એટલે મેં કીધું આ અહીં ક્યાંથી આવી? બધો ખેલ બગાડશે. મને કે પાણી પીઓ. 2 ગ્લાસ ઠોકી ગયો. મને કે કેમ આયા છો? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો. મને કે મારા જોડે જ કરી છે. 32 વર્ષ ત્યાં વસંતભાઈ, હજી મેં બદલી નથી, એ જ રાખી છે. સાહેબ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી
જેવી છે જેવી હોઈશ, તું જેવો હતો જેવો છે જેવો હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. તમે દેશમાંથી આવો, કોઈક છોકરી તમારા ઘેર લગ્ન કરીને આવી હોય, તમે લુખા ટાટ હો અને અહીંયા આવીને પૈસા કમાઈ જાઓ અને પછી તમારી નિયત બદલાઈ જાય. આખો જુદો વિષય છે. પણ હા, અપવાદોની વાત નથી કરવી, 1% અપવાદો હોય એ આખો જુદો વિષય છે. પણ સાહેબ, જીવનસાથી નક્કી છે. અહીંયા કેટલા છોકરાઓ છોકરીઓ એવા બેઠા છે જેના લગ્ન બાકી છે? હાથ ઊંચો કરજો. પહેલી વાર હો. એટલે ઘણા તો કે બાપુ એમ નહીં. અચ્છા, નીચે કર દો, તમારા થઈ જશે. હવે સાંભળો, ક્યારે લગ્ન કરવાના ને ક્યારે પ્રેમ કરવાનો એ કહી જો. કોઈ માયનો લાલ આવું નહીં કે. અને એમ કરજો, ઊંધું પડે તો આપણી જોડે આવજો. જાહેરમાં કહું છું, અભી રેકોર્ડિંગ કરે છે. એકવાર એક રાજા સુરતમાં ફરવા નીકળ્યો તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, આપણે ખબર છે મેળામાં જઈએ તો પેલું એરોબેડ આવે, 1 ગોળ 2 ગોળ 3 6 ગોળ હોય, વચ્ચે તીર મારો તો ઇનામ મળે. ખબર છે? બોર્ડ આવે 6 ગોળ હોય, તમે વચ્ચે તીર મારો ને તો ઇનામ મળે. બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા ક્યાં કોને કર્યું? તો ચુની ભાઈ કે સાહેબ, એક ગોળો છે સાલો, ઓમ કઈ મારે તો વચ્ચોવચ્ચ જ આવે છે. તો ગોળાને તો બોલાયો. એટલે કે ત્યાં કર્યું, ડાબા હાથથી. તો કે કરીને બતાવો. તો 1 લાખ ઇનામ. પણ કે જો વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજો. ભાઈ અહીંયા આ લોન્સમાં બધાને ભેગા કર્યા, બોર્ડ મૂક્યું, સામે પેલો ગોળો ઉભો રહ્યો, એક બાજુ તલવાર, એક બાજુ 1 લાખ. કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોડ્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. તમે પહેલા તીર મારો પછી ગોળ મારો તો વચ્ચે જ આવે ને. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. સમજ પડી? બ્લાઇન્ડમાં રમવાની મજા છે. દીકરા દીકરીઓ, જીવન સાથી, ભાઈ બહેન અને મા બાપ ઉપરથી નક્કી થઈને આવે છે. 1 મિનિટ બગાડવી નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો અને યોગ્ય સમય આવે પૈણી જવાનું. કઈ દાલત નથી મારવાની. આ જેને કર્યા એને પૂછી જુઓ. લગ્નની મજા શું છે સાહેબ? હમણાં અમે 3-4 મિત્રો જયપુર ગયા તો મારા 3 મિત્રોના વાઈફ ફોન કરે, કુનલ ક્યાં છો? કિશોર ક્યાં છો? વિપુલ નીકળ્યા કે નહીં? મારું બૈરું એક ફોન ના કરે. મને તો સાલું ગિલ્ટી ફીલ થયું. ઘેર આવીને મેં ઝઘડો કર્યો. મારી વાઈફને કીધું, પલ્લવી બધા ફોન કરે, તું ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂટે જ આવે. આ લગ્ન જીવનની મજા છે. આ તો ઓનલાઈન હતા ને ફોન કેમ ના કર્યો? ડિવોર્સ. સાહેબ, અહીં જે બહેનો બેઠી છે જેમના હસબન્ડ ડાયમંડ ફેક્ટરીઓમાં કામ કરે છે, તમે ખરેખર તમારા પતિના કંઈ ના કરો ને તો એમના બેકબોન બનજો, એમની હિંમત બનજો. મેં પણ એવા દિવસો જોયા છે કે છોકરાને દવાખાનામાં આપવાના પૈસા નહોતા, હોસ્પિટલમાં લઈ જવાના પૈસા નહોતા, પહેલી ડિલિવરી વખતે આ નુકસાન કરેલું એટલે પૈસા નહોતા. અને એ વખતે મારી પત્ની હતી કે જેણે નોકરી ધંધો છોડીને ખાલી મને સાચવ્યો. અને આજે સંજય રાવલ તમારી સામે ઊભો છે. એટલે આપ સૌને કહું છું કે તમારા પતિને સાચવશો ને તો આનાથી મોટું કોઈ સુખ નથી. હમણાં છે ને મારા ઘર પાસે મંદિર છે તો બધા મંદિરમાં બેસે, બધી ડોસીઓ. મારી બાએ જાય તે કલેક્ટર આવીને પૂછ્યું કે બેન તમે શું કરો છો? તો કે હું ઘરે ખાખરા મુગડી બનાવું. કે તમે શું કરો છો? તો કે હું એક સ્કૂલમાં શિક્ષક છું. કે બેન તમે શું કરો છો? તો કે હું નર્સ છું. બધા જાત જાતનું કરતા હતા. મારી બા પાસે ગયા. મારી બાને કે તમે શું કરો છો? મારી બા કે હું માં છું, માં. આનાથી મોટું માં બનો, છોકરાઓ તૈયાર થઈ જશે. જરૂર નથી હસબન્ડ વાઈફ કમાવાની. અને જેના લગ્ન બાકી છે એમને કહું છું, 2 ટાઈમનો ખાવાના ફાફા હોય ને તો લગ્ન કરશો નહીં. સેક્સ માટે લગ્ન કરશો નહીં. બચ્ચાઓ પેદા કરવા લગ્ન કરશો નહીં. કોઈ છોકરીને આપણા ઘેર લાવીને સુખી કરવાની તાકાત ના હોય તો લગ્ન કરવાની. અને એવા લગ્ન કરીને પછી છોકરા પેદા કરીએ, અલસિયા જેવા છોકરાઓ 2-3 પેદા કરીએ. અને એક પેદા કરવું પણ સિંહનું બચ્ચું પેદા કરવું અને એને બરાબર સંસ્કારો આપવા. આ તો ભગવાનની કૃપા આવી ગયો લાલ્યો. એટલે લે, આમાં ભગવાનની કૃપા ક્યાંથી આવી? એમાં તો માતાજીની કૃપા છે. ત્રીજો આવ્યો લાલ્યો. લાલ થઈ જશે બેન. સાહેબ, એક બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાવો, સારામાં સારા સંસ્કાર આપો, સારામાં સારા કપડાં અપાવો,
પછી બીજું પેદા કરજો. તમારા ને મારા છોકરા નહીં હોય ને તોય આ દુનિયા ટોપ ચાલતી હતી, અને નહીં હોય તોય દુનિયા ટોપ ચાલશે. ગરીબ અને મધ્યમ વર્ગ પૈસા કેમ નથી કમાતો? બાપાની 10 વીઘા જમીન હોય, 3 ભાઈ 3 વીઘા કરે, એમાંથી 3 ભાઈ પાછા 1 વીઘા કરે, અને દેશમાં ગુઠામાં વેચીને અહીંયા ભાડે રહે. નથી કરવા લગ્ન, નથી કરવા છોકરા પેદા કરવા. આપણા ભાઈનું બહેનનું કોઈનું હોય ને લઈ લેવાનું ખોલે, અથવા 3 ભાઈ વચ્ચે 1 છોકરો હોય પણ એને IAS બનાવો, IPS બનાવો, એને ધંધામાં નાખો, આવા સારા સંસ્કારી લોકોના ત્યાં કામ કરાવો અને એને તૈયાર કરો. તમે જુઓ ક્યાં પ્રગતિ થાય. પણ આપણને કશું આ કોઈ કહેતું જ નથી. બસ માત્ર હવે લગ્ન થઈ ગયા, બાઇક લઈને આખા સુરતમાં ફરે, લાયો લાયો, પછી મહેંદીનો કલર જતો રહે, બંગડીઓ તૂટી જાય, હોંધા પૂરા થાય નહીં, પછી 2-3% વ્યાજે હોદે પૈસા, અને પછી એક દિવસ પેપરમાં ફોટો આવે, શું થયું? લટકી ગયો. આ લટકી જવાના ધંધા જ આપણે કરીએ છીએ. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, અંધારું થાય એટલે. તો હું જોવા જઉં, એટલે અંધારું થાય ને એટલે છોકરી એક્ટિવા લઈને આવે ને છોકરો એક્ટિવા લઈને બાઇક લઈને આવે. આ મા બાપે મોકલ્યા કાઠિયાવાડમાંથી અમદાવાદ જાય, ડૉક્ટર બને, એન્જિનિયર બને, MBA કરે, ત્યોજીને પ્રેમ કરે. પછી ઝાડ પાછળ જાય છોકરો ને છોકરી, તો હું ઓમ કરીને જોઉં. પછી છોકરી છોકરાનો હાથ પકડે એકબીજાનો, પછી છોકરી છોકરાને શું કહે? જો બકા. આ બકા કહે ને એનાથી ચેતવું, હો, આ બકાઈ જ જાય. જો છોકરો છોકરી વાત કર્યો, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ? 2 હીરાના વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે આ 2 ભિખારી થાય કે નહીં? ન પ્રેમ ખબર છે, ન લગ્ન ખબર છે. જોઈએ છે બધું. કોઈ વાર વાત કરવા આવીશ સાહેબ, 2-2.5 કલાક આની પર વાત કરવાની જરૂર છે. પણ આજે આ લોકો આટલું સરસ પ્રોગ્રામ થયો, મને બોલાવ્યો, મને થયું કે ચલો હું પણ આ વાત કરું. જીવન સાથી નક્કી છે, અને એકવાર જે મળે એની જોડે જીવન પૂરું કરવું. અને જો વચ્ચેથી છૂટું કર્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલી બબાલો તો પતાવી પડે ને, ઝઘડા પાકી. તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો, મસ્ત. હમણાં બહાર જતો લે, ચાવી ચો ગઈ, પેલી ક્યો ગઈ, ખાવાનું છે કે નહીં, જોજે લા કઢી છે કે નહીં. સાહેબ ચિંતા કરશો નહીં, એક પળ પછીની આજને જીવી લો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, 2 કાલ વચ્ચે છે આજ. અને જે આજને જીવે છે ને, ઈશ્વર એનો હાથ પકડી લે. અને એમાં લાલીઓ શું કરશે? તે તારી ચિંતા કર ને, લાલીઓ જ કરશે એની. પૂત સપૂત હો તો ધન ક્યુ સંચે, પૂત કપૂત હો તો ધન ક્યુ સંચે. સાહેબ આ 4-5 વાતો સાથે જો આપણે જીવીશું તો ઈશ્વર એટલું સરસ આપણને દિવસ આપશે. તમને એમ થતું છે કે આપણે 50,000 લાખ રૂપિયામાં કામ કરીએ છીએ, આપણી શું પ્રગતિ થવાની? પણ ના સાહેબ, તમે એમાં આજે ન ગમે તો છોડી દેજો અમની પેઢી, પણ છેલ્લા દિવસ સુધી બાપની પેઢી છે એમ સમજીને કામ કરવું. હું જોતો તો સાહેબ, ઘણા બધા લોકો આ લોકોને પગે લાગતા હતા, મને મારા આંખમાં પાણી આવી ગયું. કેટલો એક જોર થઈ ગયો છે. મા બાપને નથી લાગતા, પણ એકબીજા સાથે કામ કરવાવાળા લોકો પગે લાગે છે. આ આપણા સંસ્કારો હતા, પણ આપણે બધું ભૂલી અને સતત ચિંતા, સતત ભય. સાહેબ ભૂલી જાઓ, ઈશ્વર જે કરે તે સારા માટે. આ કોરોના આવ્યો ને, તો જેને મળો બોલો કોરોના આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. મેં કીધું તું પહેલાં કરોડપતિ હતો, તું સાલા પહેલાં હાંધા મારતો હતો. આ તો કોરોનામાં તો ઉપરથી બોનું મળ્યું કે કોરોના છે પછી પેમેન્ટ કરીશ. નરેન્દ્રભાઈએ નોટો બંધ કરી, ખબર છે પેલી 500,000ની. જેને પૂછો બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં કીધું તારી પાસે કેટલી છે? આપણા પાસે કેવો છે? એટલે તો ભિખારીદાર છે શું? કાલ આમ થશે તો કાલ કશું નહીં થાય. કાલ મસ્ત સવાર પડવાની. સવારે વહેલા ઉઠો, કસરત કરો, પરિવારને સાથે લઈ એક ટાઈમ. બપોરે ના જમાય પણ સાંજે આખો પરિવાર જે સાથે બેસીને જમે છે ને, એ ઘરમાં લક્ષ્મી પર પૈસા ફેંકે છે. એક જણ બાકી હોય તોય જવા ખાવા નહીં કે પેલો આ લાલીઓ આવે પછી વાત. અને આ કરજો સાહેબ, સફળતાના કોઈ માપદંડો નથી, સ્વર્ગના ઉપર તંબુરો નથી, બધું અહીંયા જ છે બોસ. આ ભાઈઓ ભેગા ધંધો કરે તો સ્વર્ગ કહેવાય, 2 ઠોકાઠોક કરે તો નર્ક કહેવાય.
₹100 દારૂ બી આવે ને ₹100 દૂધ બી આવે. ચોઇસ ઇઝ યોર્સ. તમે આજે આ પ્રોગ્રામમાં રોજ આવીને બેસી બી શકો અને પાનના ગલ્લે બેઠા બેઠા આ બી કરી શકો. ચોઇસ ઇઝ યોર્સ. 100 કરોડપતિઓ સામાન્ય ઘરમાં જન્મેલા લોકો, વોરેન બફેટ પેપર વેચતો હતો, સ્ટીવ જોબ્સ, મા બાપ કોણ એ ખબર નહીં, આવો છોકરો, બધા જ લોકો. પણ આ બધામાં કોમન હતું કે ઈશ્વર પર શ્રદ્ધા. જે કરે તે બેસ્ટ કરે, નાનામાં નાનું કામ. પણ આ બેસ્ટ કરવામાં વચ્ચે એક લોચો થઈ ગયો. આપણે શું થયો લોચો? બધું સરસ કરવાનું એટલે બધા ડુપ્લિકેટ જીવતા થઈ ગયા. તમે જુઓ હાલ બધા અહીંયા તૈયાર થઈને આવ્યા, કેવા સરસ તૈયાર થઈને આવ્યા. હું તમને એક પાપ અને પુણ્યની વાત કહી મારી વાત પૂરી કરું. તમે બધા અહીંયા આવ્યા કેવા સરસ, લગ્નમાં જાય હસબન્ડ વાઈફ કેવા તૈયાર થઈને જાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય મારું બૈરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ ઉદા કલરનો ગાઉન પહેર્યો હોય, આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, ઘરમાં ગંધાતા રહે, બહાર જાય એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપ રકાબી, આપણે હાલા તૂટેલીમાં પીએ. સંજય બી ઘરે આવે તો નવી ચાદર, આપણા ફાટેલીમાં ઊંઘીએ. મારા લગ્ન થયા ને મારી વાઈફને કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? મજા મજા. મારી દીકરી તો કેવી છે, કપડાં લેવા લઈ જાઓ. અમને જન્મદિવસ હતો, સ્ટોરમાં ગયા, સરસ કપડાં લીધા, રીતુકુમારમાંથી સેન્ડલ લીધા, આ તે બધું લીધું તો ત્યાંથી જ પહેરી લીધું. જૂના કપડાં થેલીમાં. મેં કીધું કેમ? મને કે રસ્તામાં મરી જઈએ તો જીવી લો, મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને છેલ્લે મારી વાત પૂરી કરું છું. સરદાર બોલ્યા હતા, સરદાર પટેલ મારો આદર્શ છે. પટેલ છે એટલે નહીં, પણ સરદાર કેમ આદર્શ છે એ તમને કહું. દેશનો ગૃહમંત્રી 42 વર્ષે પત્ની મરી જાય, બીજા લગ્ન ના કરે, અને જ્યારે સરદાર પટેલ મરણ પથારીએ હતા, ખિસ્સામાં ₹250, 565 રજવાડા પાસેથી 1 કરોડ લે તો 565 કરોડ સરદાર પટેલના ખાતામાં હોત. દરેક સ્ટેટમાં એક બંગલો હોત, જેમ આજના લોકો ભેગું કરે છે. સરદારે કશું નહીં, અને ખિસ્સામાં ખાલી ₹250. અને એ મણિબેન એમની દીકરી, હું મારી ઓફિસમાં મણિબેનનો ફોટો રાખું છું. એમની દીકરી મણિબેનને શું કહે છે? જીવન કોનું કહેવાય સાહેબ, સાંભળજો પાટીદારો. એ મણિબેનને કહે છે કે મણી, હું મરી જઉં ને તો આ ₹250 સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને. આનું નામ જીવન, આનું નામ જીવન. વસંતભાઈ, ચુનીભાઈ, તમારું સમાજ પર બહુ મોટું અહેસાન છે. તમે ખૂબ મોટું કામ કરો છો, અનાથ બાળકોને, દીકરીઓને ભણાવો છો. મેડિકલ એમણે પહેલી આ મેડિકલ એમને અમરેલીમાં જે હોસ્પિટલ લીધી, સાહેબ તમને ખબર નથી, પણ હું ત્યાં પણ જઈ આવ્યો છું. આ રીતનું જે કામ કરે છે, આવે તે ઉધારો, જાય તે જમા કરો. કોમર્સનો નિયમ છે, આવે તે ઉધારો એટલે કોઈનું આપણી ઉપર હોય ને તો એ ઉધાર છે, અને જાય તે જમા કરો. જે આ લોકો સમજી ગયા છે, સમાજને આપે છે, એટલે કદી એમનું ખૂટતું નથી. તમને કહું છું, જીવતા મોક્ષ જોઈતો વસંતભાઈ ને ચુનીભાઈ તો શું સેવા કરે છે એનો તમને રસ્તો બતાવું. ભલે આપણો 50,000 પગાર છે, ₹1,00,000 પગાર છે, પણ આ ભાવના પેદા કરો આજથી. સાહેબ તમારી પાસે 10-15 હજાર રૂપિયા ભેગા થાય ને, 25,000, કોઈ વીસી બાકી ના હોય, કોઈ લોન બાકી ના હોય, કોઈને આપવાના ના હોય, અને તમારે મોક્ષ જોઈતો હોય તો એક રસ્તો બતાવું. એ 15-20 હજાર રૂપિયા લઈ અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી આવ્યા છો ને ત્યાં જજો, અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન, દીકરી, કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું સાલું મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, અને લાનત છે મારી મર્સિડીઝ. મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે. મારી બંગલાઓની સ્કીમ ચાલે છે, અને મારી બેન ભાડે રહેતી હોય, અને લાનત છે મારી બંગલાઓની સ્કીમને. આ દેશ આ સંસ્કારો પર જીવ્યો છે. એટલે આપને કહું છું સાહેબ, સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. એટલે આપને કહું છું, જે કરો તે બેસ્ટ કરજો, ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. ખરાબમાં ખરાબ સમય લાવે તો બી એનો આભાર. ધાબા પર જઈને મોબાઈલ ચાલુ રાખીને નાચવાનું. હવે ભગવાન કોઈક નવું બતાવે છે, નકર આ ઊંધું પડે નહીં.
મા બાપની આંખમાં આંસુ નહીં લાવવાના. ગમે તેવા મા બાપ હોય સાહેબ, આજે પણ મારી બાનો ચણિયો લેવા, બ્લાઉઝ લેવા, સાડી લેવા, ચપ્પલ લેવા સંજય રાવલ જાતે જાય. એક મા બાપ 4-5 છોકરાઓના પીછવાડા ધોઈ ધોઈને મોટા કરે છે, અને આજે આપણે ડોસીઓને એમ કે તને બોલતા નથી આવડતું, તને બોલતા નથી આવડતું. ખાલી ભાવ તો પેદા કરો કે મા બાપની આંખમાં આંસુ નહીં આવે. અને જુઓ સાલી તમારી પ્રગતિ કેવી થાય. એક સામાન્ય બ્રાહ્મણનો છોકરો આજે આટલું ભગવાન એને આપે. હું ઘણી વાર આમ મર્સિડીઝમાં વિચારું, સાલા સંજય સાયકલ નથી તાર તો જલસા છે, પણ ક્યારે આવી ગયું ખબર નથી. આવું સરસ જીવીશું, દિવેલ પીધેલા નહીં ફરીએ. કેમ કે ભગવાન મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. મરદ બનીએ, સંસ્કારો સાથે જીવીએ, અને જેમ ઈંડું જાતે ફૂટે તો જ બચ્ચું જન્મે, કેરીની ગોટલી જમીનમાં જાતે ફૂટે તો જ અંદરથી આંબો ઉગે, એમ આપણે જાતે ફૂટવું પડે, અંદર જોવું પડે, ભીતર જોવું પડે કે હું કેમ ગરીબ છું, કેમ આ છું, લાવ હું આ રસ્તો અપનાવું. બધું કર્યું, પૂરું નથી થતું, પણ સરસ ખુશખુશાલ રહીએ, હસતા ખેલતા રહીએ, અને ઈશ્વરને કશું માગવું નથી. તે જે આપ્યું ઘણું જ છે, કે ઈશ્વર કશું હાલવાનું નથી. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા તો પહેલાં જમા કરાવવા પડે, બાકી બાપા મેનેજરોને બેલેન્સના તો ચેક રિટર્ન આવે. હું માનું છું કે આજના આ સમયમાં મેં મને જે વાત કહેવા માટે ઊભો કર્યો તો મને કશું કહ્યું નથી, તમારે જે કહેવું એ કહો, પણ હું ખરેખર આ લોકોથી બહુ પ્રભાવિત છું કે આટલી બધી 50-55 હજાર સ્કૂલો ચલાવી. અને સાહેબ, હું જ્યારે સરીગામ તમારી સાથે ચૂની પહેલી વાર આવ્યો વસંતભાઈ, તમને નવાઈ લાગશે, મારું સપનું બી તમને કહી દઉં. મને એમ થયું કે આ લોકો આટલું બધું કરે છે તો ચલો આપણે બી ઉત્તર ગુજરાતમાં આવું કંઈક કરીએ. આણંદમાં મારી પાસે સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા, પણ આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે, અને 1000 કરોડની હું યુનિવર્સિટી બનાવી રહ્યો છું. સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાતની. કેવી યુનિવર્સિટી? 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે, પછી 35%, 36%, 37%, 40% એડમિશન બંધ. સાહેબ, અમારે 90%. ભાઈ અહીંયા નહીં હો, બીજે જાઓ, ફોર્મ નહીં મળે. આ જે 50% વાળા નીચેની નોટો છે ને, એ જ કોમની છે. આ બધા જુઓ સાહેબ, કેટલું ભર્યા પૂછો વસંતભાઈ તો મેસેજ બી ના કરે કે ભાઈ આપણને તો નહીં આવડતું, પછી એમ કે. અને આપણા ગોવિંદ કાકા કે ભણેલા તો ભાડે મળે. બોલો, આ સુરતીઓની તાકાત છે. સાહેબ, આ બધો ધુમાડો મગજમાંથી કાઢી નાખો. પૈસાનો, સંપત્તિ બધું અહીં મૂકીને જાઓ કે આપીને જાઓ, લઈને જવાનું નથી. જેટલું આપશો એટલું જમા થશે. 10,000 પગાર હોય તો 100 રૂપિયા કોકને આપજો. 1,00,000 રૂપિયા હોય તો 5,000 વાપરજો. અને તમે જોજો, હોય તો બધાએ આપે, પણ આપણી પાસે કંઈ ના હોય અને આપણે આપીએ ને, એ તો આ બધાથી આગળ જાય છે. એટલે ભાવના પેદા કરો કે મારે કંઈક આપવું છે. આપણા ઘેર કોઈ મહેમાન પરોણું આવ્યું, ખુશ થઈને જવું જોઈએ. આ બધી ભાવનાઓથી જગત સુખી છે. આમના મા બાપ હોય કે એમને જે દુઃખ ભોગવ્યા હશે, પણ તમને દુઃખ લાગે છે, એમને તો એની મજા છે. સાહેબ, છેલ્લી વાત વસંતભાઈ, તમારી પરમિશનથી કહું, વચ્ચે જ્યારે પોલિટિકલ બધું ઉપર નીચે ચાલતું હતું, વસંતભાઈ બધી દોડાદોડીમાં હતા. સાહેબ, મારા જીવનનો સૌથી મોટો પાઠ એ દિવસે હું વસંતભાઈ પાસેથી શીખ્યો. ખબર છે ને, વસંતભાઈ બધું પોલિટિકલ ચાલતું હતું, બધું ધડાધડી ચાલતું હતું બધું. તો એ દિવસે એક જગ્યાએ વસંતભાઈને હું મળ્યો ફાર્મ હાઉસમાં, અને જે સ્વસ્થતા માણસમાં મેં જોઈ, મેં કીધું વસંતભાઈ આ બધું ચાલ્યા કરે, જો હે સો હે. અને હસતા હસતા જરાય કોઈ એમ નહીં કે અરે આ શું થયું. ચુનીભાઈને મેં પૂછ્યું કે ચુનીભાઈ આવા બધો સમય ચાલે, મને કે એમાં શું છે, ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ અ લાઈફ. જો હે સો હે. સાહેબ, પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. પૈસા તો બધે હોય છે, પણ તમે કેવું જીવો છો, સમાજને શું આપો છો, એના ઉપરથી ઈશ્વર તમારું માપ કાઢે છે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, લોકો શું કહે છે એની ચિંતા કરશો નહીં. ભેટી મારો, હેરે જાઓ, પણ છોકરાઓને સંસ્કાર આપો, વ્યસનોથી દૂર રહો. અને આ 5-7 વાતો કરશો તો ઈશ્વરને પણ તમને જખ મારીને આપવું પડશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.